કેમ છો બાળકો? આજનો આપણો વિષય છે ગણિત ગુણાકાર. તો ચલો શરૂ કરીએ. 34 ગુણ્યા 2 સંખ્યાને યોગ્ય સ્થાને લખીએ. હવે 2ના ઘડિયાની જરૂર પડશે. 2 ગુણ્યા 4 કરવા પડશે. 2 ચોક 8. હવે 2 તરી કરવા પડશે. 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6. જવાબ આવશે 68. 24 ગુણ્યા 2 સંખ્યાને એકમ દશકના સ્થાને લખીએ. અહીંયા આપણે 2નો ઘડિયો 4 સુધી બોલવાનો છે. 2 ચોક 8 એટલે આપણે અહીંયા એકમના સ્થાને 8 લખીએ. હવે 2નો ઘડિયો 2 સુધી બોલશું. 2 દુ 4. દશકના સ્થાને 4 લખીએ. જવાબ આવશે 48. બીજી સંખ્યા જોઈએ. 27 ગુણ્યા 3 અહીંયા આપણે 3નો ઘડિયો 7 સુધી બોલશું. 3 સત્તા 21. 21માં 1ને એકમના સ્થાને લખીએ અને 2ને દશક ઉપર વધી તરીકે મૂકીએ. હવે 3નો ઘડિયો 2 સુધી બોલશું. 3 દુ 6. એમાં વધી 2 ઉમેરીશું એટલે 6માં 2 નાખીએ એટલે 8 થશે. દશકના સ્થાને 8 લખીએ. અહીં આપણો જવાબ આવ્યો 81. બીજો દાખલો કરીએ. 40 ગુણ્યા 8 અહીં આપણે 8 ગુણ્યા 0 કરશું. કોઈપણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ 0 આવે. એકમ સ્થાને નીચે 0 લખશું. હવે આપણે 8 ગુણ્યા 4 એટલે 8 ચોક 32 કરશું. 32માંથી 2 દશકના સ્થાને મૂકશું અને 3ને શતકના સ્થાને નીચે જવાબ તરીકે મૂકી દઈશું. અહીં આપણો જવાબ આવશે 320.